એક મોટું જંગલ હતું. ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં એક સિંહ રહેતો હતો. સિંહ જંગલનો રાજા હતો. એક દિવસ સિંહ પોતાનો શિકાર કરીને એક ઝાડ નીચે સૂઈ ગયો. ઝાડની દર નીચે એક ઉંદર રહેતો હતો. તો ઉંદર છે એ સિંહ ઉપર ચડી ગયો અને કૂદકા મારવા માંડ્યો. એને તો ખૂબ મજા આવી રમવાની. કોઈ વાર ઉપર કૂદકા મારતો અને આમથી આમ દોડતો ને સિંહ જાગી ગયો. સિંહે ઉંદરને પોતાના પંજામાં પકડી લીધો. તો ઉંદર તો ડરી ગયો. સિંહે કીધું, તે મારી ઊંઘ બગાડી છે, હું તને ખાઈ જઈશ. તો ઉંદરે કહ્યું કે મહારાજ, મને માફ કરી દો, હવે પછી આવું નહીં કરું, અને હું તો ખૂબ નાનો છું, તો મને ખાવાથી તમારી ભૂખ નહીં સંતોષાય. સિંહે કહ્યું, ના, તે મને ગુસ્સો અપાવ્યો છે, હું તને આજે ખાઈ જઈશ. ઉંદરે કહ્યું કે મને માફ કરી દો, હવે પછી હું આવું નહીં કરું, અને તમને જ્યારે જરૂર પડે ત્યારે હું તમને મદદ કરીશ. તો સિંહ તો હસવા લાગ્યો, તું તો કેટલો બધો નાનો છે, તો તું મારી મદદ કઈ રીતે કરી શકે? ઉંદરે કહ્યું, સમય આવે ત્યારે હું તમારી મદદ કરીશ. તો સિંહે ઉંદરને છોડી દીધો. એક દિવસ જંગલમાં શિકારીઓ આવ્યા. સિંહ તો રોજની જેમ પોતાનો શિકાર કરવા નીકળ્યો. શિકારીઓએ સિંહ ઉપર ઝાડ નાખી દીધી અને સિંહ તો મોટે મોટેથી ગર્જના કરવા માંડ્યો. એટલી ગર્જના સાંભળતા ઉંદરભાઈ આવ્યા. ઉંદરને થયું કે સિંહને મારી મદદની જરૂર છે. બધી ઝાડ છે એ પોતાના દાંત વડે કાપી નાખી અને સિંહને મુક્ત કરાવ્યો. સિંહે કહ્યું કે ઉંદરભાઈ, તમે તો મારી મદદ કરી છે, તમે મારો જીવ બચાવ્યો છે, મને માફ કરી દો. હું તો તમને નાનો સમજીને તમારી મજાક ઉડાવતો હતો. શું તમે મારા મિત્ર બનશો? ઉંદર તો રાજી થઈ ગયો. ઉંદરે કહ્યું, હા, જરૂર, હું તમારો મિત્ર બનીશ. પછી એ બંને મિત્રો બની ગયા અને સુખેથી જંગલમાં રહેવા લાગ્યા.